સોનમ વાંગચુક આ નામથી તમે અજાણ નહીં હો, અને જો ન સાંભળ્યું હોય તો થ્રી ઇડિયટ્સનું જે રેન્ચો કેરેક્ટર છે એમના ઉપર જ આધારિત હતું. તો એક એન્જિનિયર, શિક્ષક અને સુધારક છે જેઓ લદ્દાખમાં રહે છે અને 3500 મીટરની ઊંચાઈ ઉપર -11 ડિગ્રી સેલ્સિયસમાં 6 માર્ચથી તેઓએ 21 દિવસના આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. આજે એનો 18મો દિવસ છે. તો શું કામ તેઓએ ઉપવાસ કર્યા છે? તો તેઓની અમુક ડિમાન્ડ છે, જેમાં તેઓ કહે છે કે પહેલું, લદ્દાખને 6ઠ્ઠી અનુસૂચિ 6th શેડ્યુલમાં મૂકવામાં આવે, જેથી તેઓના આદિવાસીઓ છે એમને જંગલની જમીનની સુરક્ષા મળશે અને સ્વાયત્તતા મળશે. બીજું કહી રહ્યા છે કે ઉત્તર તરફથી ચીનનું અતિક્રમણ થઈ રહ્યું છે અને દક્ષિણમાં ઔદ્યોગિક પ્લાન્ટ વધી રહ્યા છે, જેના લીધે ગ્લેશિયર જે છે એ વધુ ઝડપથી પીગળી રહ્યા છે. કારણ કે પ્રદૂષણમાં એક શૂટ નામનું પ્રદૂષક હોય છે કે જે ગ્લેશિયર ઉપર ચોંટે છે ત્યારે વધુ ગરમી એબ્ઝોર્બ કરે છે અને વધુ ઝડપી ત્યાં આપણા કરતા વધુ ઝડપી ક્લાઇમેટ ચેન્જ થાય છે. ત્રીજું, તેઓ કહે છે લેહ અને કારગિલ જિલ્લામાં લોકસભાની સીટ બનાવવામાં આવે, કારણ કે ત્યાં હાલ એક જ લોકસભાની સીટ છે અને પબ્લિક સર્વિસ કમિશન પણ બનાવવામાં આવે. તો તમારું આ અંગે શું મંતવ્ય છે? કમેન્ટ અવશ્ય કરજો અને આવી વધુ માહિતી માટે અમને ફોલો કરો. જય હિન્દ.